સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। જય માતાજી, જય મહાદેવ। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો વાલા। તમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો મજા આવશે વાલા। અત્યારે વાગી ગયા છે બપોરનો 1। તો અત્યારે પહેલાં તો બપોરનું જમવાનું બનાવશું ને પછી આપણે બનાવશું કંઈક નાસ્તો। શું બનાવશું એ તમારે જોવું પડશે તો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે વાલા। હર હર મહાદેવ। તો જય માતાજી। તો જો અત્યારે છે ને 5:30 વાગી ગયા છે। રોંઢાની ચા પી લીધી છે ને ઈશુબેનને દૂધ લેવા મોકલું છું ને પારસ છે તો ઘરે છે નહીં। તો અત્યારે આપણે સિંગની સિક્કી બનાવવાની છે, સિંગ પાક બનાવવો છે ખાંડવાળો। તો જો સિંગદાણા લઈ લીધા છે। તો ચાલો ગેસ ચાલુ કરીને એને પહેલાં લોયામાં શેકી નાખીએ। તો ચાલો જો ગેસ ઉપર મૂકી દીધું છે ને આપણે પેલા સિંગદાણા શેકી નાખીએ। સિંગ પાક કેવો બને ને તો ચાખીએ પછી ખબર પડશે વાલા। તો તમારે ચાખવો હોય તો આવી જાજો ને બધાને જય માતાજી, જય મહાદેવ। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને કોને કોને સિંગ પાક ભાવે છે કમેન્ટમાં લખજો હો વાલા। અને સિંગ પાક ખાવા આવવાની ભૂલતા નહીં કરતા। જય માતાજી, જય મહાદેવ। કેમ છો બધા? સ્વાગત છે મારા મમ્મીના વ્લોગમાં તમારું। તો ચાલો હું દૂધ લઈ આવવા ગઈ હતી તો દૂધ લઈને આવી ગઈ છું। તો હવે બધું શૂટિંગ હું કરીશ। તો હું તો વિડીયોમાં નહીં દેખાવું પણ બોલ કર્યા રાખે એટલે તમને વિડીયોમાં મજા આવે। અને છે ને હે મારા વાળા નવા હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો પાછા। આપણે તમને ખબર છે ને એક બટન આવી ગયું છે ને બીજું બટન લાવવાનું છે હજી। આ બાજુ કરજો કેમેરો। તો જો મમ્મી ચીકી બનાવે છે। તો ચાલો તો મસ્ત સિંગદાણા શેકાઈ ગયા છે। ઉભારો બસ જો બોલો। તો જો સિંગદાણા મસ્ત શેકાઈ ગયા છે। હવે આ ઠરે એટલે એના ફોતરા ઉખેડવાના છે, પછી મિક્સરમાં ક્રશ કરવાના છે। તો સિંગ પાક બનતા બહુ વાર લાગશે અને ખાવાની મજા આવશે। તો હાલો બધા સિંગ પાક ખાવા, ખાંડવાળો, ગોળવાળો નહીં। આવતો તો કમેન્ટમાં કહી દેજો પાછા। અને હર હર મહાદેવ। તો ચાલો હવે પેલા ફોતરાને કાઢતા હોય ને ત્યારે પાછા મળીએ। તો અહીંયા એનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે ફોતરા કાઢવાનું। હાલો જો ફોતરા ઉખેડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે। પંખો ચાલુ છે ને ફોતરા એમ ઉડી જાય છે ને હજી તો બહુ ગરમ છે। હાલો તો જો આપણે છે ને ફોતરા ઉખેડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને આ પંખો ચાલુ કર્યો। પંખા વગર તો ઘડીકે રહેવાતું નથી અને ફોતરા ઉડી ને આખો રસોડું ને બેડરૂમ ને બધું ભરાઈ ગયું। હિસાબેનનું કામ વધી ગયું, હવે એને કચરો કાઢવો પડશે। હાલો બધા ફોતરા ઉખેડો। એ તો ગરમ નહીં એટલું લાગે છે જો ગરમ છે તો ઉખડતા નથી, ફરી જાય ને પછી ઉખડશે મસ્ત। તો હાલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વાલા। તો જો સાથે સિંગદાણાને મસ્ત ફોતરા ઉખેડી નાખ્યા છે ને આખું ઘર બગાડી દીધું છે। ઈશાબેન ભલન હારું કર્યા કરતા। આમ જો તો કેવું ઘર બગાડ્યું છે જો મસ્ત આપણે ફોતરા ઉખેડી નાખ્યા છે। ચાલો ફટાફટ આમ જો મારા કામ બધું ડબલ કરી નાખ્યું છે, હજી તો કરવાનું ચાલુ જ છે। કંઈક છે ને દયા રખાય, દયા છે બધું કામ કરો ને તો શરીરને થોડું કસરત થાય ભલે। તો જો ફોતરા ઉછેડી નાખ્યા છે અને હવે આને મિક્સરમાં ક્રશ કરવાના છે। ચાલો તો મિક્સરમાં ક્રશ કરીએ ત્યાં પાછા મળીએ। ચાલો તો ચાલો જો અમે બધા સિંગદાણા આપણે મિક્સર જારમાં ભરી લીધા છે ને આપણે કેવું સરસ હસકસરું આપણું દળાઈ ગયું છે મસ્ત એનું। તો જો આપણે ખાંડ લઈ લીધી છે ને પાણી એકદમ થોડુંક જ નાખીશું, ખાંડ તૂટી છે એટલું જ બસ। તો ખાંડની સાસણી આપણે ધીમે ધીમે ગેસે કરી લઈએ। હવે જો ખાંડની સાસણી આપણી બનવા મળી છે। તો જો આવી રીતે ચાસણી બને છે, જેમ કે ઓલું ગીત છે, તું બણ જા તું મેરી મીઠી મીઠી ચાસણી। તો એ આવી રીતે છે ને ગરમ તવામાં હે ને મીઠી સાસણી ગરમ બને છે। ગરમ ઉકાળવાની કે છે અને તું એમ કે છે કે તું આવી રીતે તે છે ને સાસણી બની જા। તું બન જા મેરી મીઠી મીઠી સાસણી। જો મીઠી સાસણી બને છે અને આપણે એક તારની સાસણી લેવાની હોય છે
અને સિંગદાણા ભેગું તમે ટોપરું પણ ગેસે બનાવશો એટલે 5 થી 7 મિનિટ લાગે છે વાલા. અને આ સિંગદાણાનો ભૂકો જે કરીને આપણે લીધો ને એની સાથે સાથે તમે થોડું ટોપરું પણ લઈ શકો છો, વ્હાઈટ તલ પણ લઈ શકો છો, સાથે મિક્સ કરીને બનાવો તો પણ સરસ બને છે. પણ મારા છોકરાને એવું કઈ ભાવતું નથી ને એટલે મેં ખાલી સિંગદાણા લીધા છે. અને ગાર્નિશિંગ માટે તે જો આપણે કોઈ ડ્રાયફ્રૂટ ઉપયોગ નથી કરવાનો અને ઇલાયચી પણ નથી નાખવાના. તમે નાખી શકો છો તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ તમે ઉમેરી શકો છો અને ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર પણ તમે અંદર મિક્સ કરી શકો છો. તો જો મીઠી મીઠી ચાસણી બની ગઈ, તૈયારી છે. હવે ચાસણી બનવાની બસ તૈયારી છે. જો અડધો તાર થાય છે, 1 તાર થાય ત્યાં સુધી આપણે ચાસણી બનાવીએ. જો આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ આપણે સિંગદાણાનો ભૂકો અંદર ઉમેરતા જઈશું. જેટલો હમાશે એટલો ઉમેરશું. બધો હમાઈ જાય તો આપણા ભાગવાલા ચાલો બધો હમાઈ ગયો, વાંધો નથી આવ્યો. સરસ બધું પરફેક્ટ માપ સાથે જ થયું છે. ચાલો સિંગપાક ખાવા આવી જાજો. હવે ધીમે ધીમે આપણે એને મિક્સ કરી લઈએ. થાળીમાં ઘી લગાવીને થાળી તૈયાર કરીને રાખી દીધી છે. ઈસુ ઇલાયચી નાખવું નથી નાખવું, કઈ વાંધો નહીં. ચાલો જો બધા છોકરાઓ જ ના પાડે છે. એકદમ ધીમો કરીને ધીમા ગેસે મિક્સ કરીશું એટલે પરફેક્ટ આપણું થઈ જાય. હાથમાં હાંસી રહેતી નથી. જો આવું થાય આપણું તો ચાલો મિક્સર અડધી ચમચી જેટલું ઘી નાખીશું. તો એકદમ ઓછા ઘીમાં અને માત્ર 2 વસ્તુથી આપણો સિંગપાક તૈયાર છે, ખાંડ અને સિંગદાણા. ઘી તો આપણે કેવા પૂરતું જરાક એવું જ નાખ્યું છે. તો ચાલો બધાય સિંગપાક ખાવા. ચાલો સિંગપાક બની ગયો છે, થાળીમાં નાખી દીધો છે. તો ચાલો આપણો સિંગપાક થઈ ગયો છે તૈયાર. હાલો બધાય સિંગપાક ખાવા. અને હવે થાળીમાં મસ્ત આપણે પાથરી દઈશું અને બટકા પાડી દઈશું એટલે આપણો સિંગપાક છે તૈયાર. થોડું કોરી રાખો ડીશ. તો જો આપણો સિંગપાક પડે છે. આ તો છે ને મારે ખવા હે, થોડુંક ઓછું ઘી નાખ્યું છે એટલે કા આ ઘી ઓછો વગર ઘીનો જ બન્યો છે એમ કહેવાય. ખાવાની મજા આવશે. હાલો બધાય ખાવા. અને જો આ મસ્ત આપણે સિંગપાક પાથરી દીધો છે અને આને ગરમા ગરમ આપણે હજી બટકાઈ પાડી દેશું. અને આમાં છે ને તમે લોકો ગાર્નિશિંગ કરી શકો મસ્ત મસ્ત ડ્રાયફ્રૂટથી, પણ અમારી ઈશાબેન ના પાડે છે. અને જો કે મને ન ભાવે, સાવવું પડે, વાર લાગે. આ સાવ્યા વગર આ સીધું પેટમાં જાય મસ્ત આપણું. બગડા નથી કરી નો પગ ન અડી ગઈ. હાલો તો જો આપણો સિંગપાક મસ્ત બની ગયો છે. તો આખી થાળી ભરીને બન્યો છે. હાલો હાલો મજા આવી જાય ખાવાની. અને જો આપણે મસ્ત આપણે બટકા પાડી દઈએ અને પછી એમાંથી છે ને પહેલા તો આપણે મહાદેવને થોડોક ધરી દઈશું. કારણ કે પહેલી વાર મેં સિંગપાક બનાવ્યો છે. ખાંડની ચાસણી વાળો કોઈ દિવસ બનાવ્યો નથી. આજે પહેલી વખત બનાવ્યો છે. એ સ્પેશિયલ વિડીયો બનાવવા માટે. અને તમને બધાને ભાવે છે નથી ભાવતો મને કમેન્ટમાં લખજો વાલા. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા. બસ આજ માટે એટલું જ હતું. તો જય માતાજી, જય મહાદેવ. કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા કામ સાથે. હવે જો મને શૂટિંગ કરવાનો મોકો મળશે ને અને હું શૂટિંગ કરી શકીશ ને તો રોજે વ્લોગ બનાવીશ. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સિંગપાક ખાવા આવવાનું પણ ભૂલતા નહીં. ચાલો મજા આવી જાય સિંગપાક ખાવા આવી જવા. જો કેવો બન્યો છે તે કમેન્ટમાં કહી દેજો હો પાછા. તો
ચાલો તો જય માતાજી ને હર હર મહાદેવ બધાને બાય બસ આજ માટે